અંત્યોદય અને બીપીએલ પરિવારો માટે સરકારે નિર્ણય લીધો છે। ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરવામાં આવશે। ઓગસ્ટ મહિનાથી જ રાહત દરે આ બંને વસ્તુનું વિતરણ કરવામાં આવશે। રાજ્યના કુલ 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને તેનો લાભ મળશે। હિરેન રાવલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી હિરેન। રાજ્ય સરકાર જે દર વર્ષે અને દર મહિને જે રાહત દરે અનાજ આપવાનો જે નિર્ણય છે એની અંદર ખાસ આ શ્રાવણ માસ અને તહેવારોને ધ્યાનમાં રાખી આ વખતે ખાંડ અને તેલનું રાહત દરે વિતરણ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ ઓગસ્ટ માસની અંદર લગભગ 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને આનો લાભ મળશે। NFSA 2013 અંતર્ગત જે કુટુંબો આની અંદર આવરી લેવામાં આવ્યા છે એ કુટુંબોને પણ ઓછી કિંમત એટલે કે બજાર ભાવ કરતા ઓછી કિંમતે સિંગતેલ 1 લીટરના 100 રૂપિયા ના દરે આપવામાં આવશે અને ખાંડ છે એ 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપવામાં આવશે। જે અંત્યોદય કુટુંબો છે એમને 15 રૂપિયાના દરે આ વેચાણ છે તે કરવામાં આવશે। એ પ્રકારનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે।